મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં જ છે લગભગ. આજે અમારા આશ્રમે નિશાળા બધા વાડીઓવાળા ભેગા થઈને ખોડિયારમાં લાપસી કરે છે. તે મેકડાવાળા ખોડિયારમાં લાપસી છે. ચાલો બધા જાવી ને શું કહે છે. તો ચાલો હું તમને પેલા બજરંગદાસ બાપાની મઠી બતાવી દઉં તમને. તો આ છે અમારા બજરંગદાસ બાપાની મઠી. આ છે અમારા બાપાની મઠી. હું તમને થોડુંક આ બાજુથી બતાવું તમને બાપાની મઠી. બે બાજુનો ફોટો થાય એટલે તમને બે બાજુથી દેખાડું. આ છે બાપાની મઠી અને આ બાજુ છે અમારે શીતળાઈમાંનો ઓટો. આ શીતળાઈમાંનો ઓટો છે. અહીંયા દર વર્ષે અમે બહુ અહીંયા આવી નાના હતા તે બહુ આવ્યા અહીંયા. તો આ છે બાપાની મઠી, તમને આખી દેખાડું. આ છે અમારી નિશાળ જૂની. અમે બધા અહીંયા જ ભણતા નાના હતા ત્યારે. જેટલા છોકરા છે બધા અહીંયા જ ભણ્યા. આ રસ્તો નિહાળ તરફ જાય અને આ રસ્તો છે જેસર તરફ જાય. તો મિત્રો આ છે નિશાળ શ્રી મકવાણાવાડી પ્રાથમિક શાળા જેસર. તો આ નિશાળ છે. હાલો તમને નિશાળ જો દેખાડું. જો આમાં શેણા મૂક્યા છે, આમાં દાળ મૂકી છે અને અહીંયા લાપસીનું કામકાજ ચાલુ છે. અહીંયા જો અમારા બાપા સીતારામ મિત્ર મંડળવાળા જો સરસ મજાની સેવા આપી રહ્યા છે અહીંયા વાસણ ઉટકવાની. તો અહીંયા વાસણ ઉટકે છે અને અમારા અહીંયા બધા જો મોટા મોટા વડીલો બધા લસણ ફોલો બેસી ગયા છે કે હાવ નવરું બેહવું કે આપણે બેઠા બેઠા લહણ ફોલો કે બધા તો બધા લહણ ફોલી રહ્યા છે અહીંયા જો લાપસી કમ્પ્લીટ કરી નાખી છે બધા એથી રકે બેથી ખાપ મારી મારીને ઘી બી રેડીને લાપસી કમ્પ્લીટ કરી નાખી છે રેડે. અમારા અહીંયા વિપુલભાઈ મકવાણા જો દાળ એક નંબર કરી નાખી છે અહીંયા. હાલો અમે જઈએ છીએ બધા લાપસી ધારવા. તો વારાફરતી ગાડીઓ મળી છે જવા, બધા જાય છે લાપસી ધારવા. એક પછી એક મહિના જાવ. હાલો હું જવા દઉં વાહ હોય ભગાડું ગાડી. હવે ગાડીઓ હાલતી જ્યાં સુધી અમે હાકી નાખી છે. ગાડીઓ મેકી દીધી પડખેને વાળી અહીંથી ઉપડ્યા બધા અમે હાલીને. આ તો બધા બહુ દાદા જણા લાગે હું આમાં. હાલા ભાજપની ચૂંટણી નથી લાપસી છે ભાઈ. તમે કેમ આમાં માથ મીણ્યા કરવા? ઠીક આનંદ છે તમને એમને? તો વાંધો નહીં, તો કરો તમે તાર આનંદમાં હોય કરો તમે તાર વાંધો નહીં. હા નિલેશભાઈની મોજ. હા સુનિલભાઈના હાથમાં જવાનું લાગે. વાહ ભાઈ વાહ. હાલો હાલો. આમાં ઢાળ તો સડી ગયા છે. હવે ઢાળ ઉતરવાનો છે. હવે અહીંથી ઢાળ ઉતરવી છે. એમાં બધા ધીમે ધીમે ઢાળ ઉતરવી છે. આમ જો મંદિર દેખાય આપણે જવાનું છે. જો આ મંદિર અહીંયા જવાનું છે, આઘું નથી કાંઈ. હાલો આ નેરો પાર કર્યું એટલે અમે પહોંચી જ ગયા છીએ. બધા મિત્રો આવી ગયા છે. ખાલી નેરો પાર કરી નાખી એટલે અમે પહોંચી જ ગયા છીએ. હવે આવી ગયું છે વારાફરતી અમારા મિત્રો બધા આવી રહ્યા છે. જો એટલે જણા હતા અમે, આ બધા આવી ગયા છે. હવે ચાલો જોઈ ત્યાં જઈને. જો આ છે ખાખી બાપુ. અહીંયા 20-25 વર્ષ પહેલાં જે અહીંયા ખોડિયારમાંની સેવા કરતા અહીંયા. આ છે ખાખી બાપુ. અહીંયા એને સમાધિ આપેલી છે ખાખી બાપુને. હા બીડી મેકો તો હાલમાં જ પીવાય છે ખાખી બાપુને. હવે અહીંયા આપણે માથે જઈએ, એક ધજા ચડાવી આવી પહેલાં. માથે જઈએ પહેલાં ધજા બધા ચડાવી દઈએ આપણે. પછી અમે કુઈ છે એ તમને ત્યાં બતાવું. પછી હું જઈશ આપણે પછી બતાવ્યું હું. પહેલાં આપણે અહીં જઈએ ધજા ચડાવી દઈએ કાંક. પેલા જૂની ધજાઓ છે બધું ઊભું લઈ લેવી પેલા અહીંથી. આ ડુંગરા વિસ્તાર છે, આ બધો જંગલ વિસ્તાર છે. આમાં આ જંગલમાં છે આ બધો ખોડિયારમાં. અહીંયા બેઠા જંગલમાં અહીંયા લઈ લો લઈ એમ તો કાઢ નાખો જૂનું બધું. હાલો પછી ધજા રેડી થઈ ગઈ છે. હાલો નાખી દો એમાં બાંધી દો હરખાઈથી. હાલો હાલો પછી હેઠા ઉતરી જાય. ધજા કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે અમારા સંજયભાઈ ભાલિયાએ જો ધજા ચડાવી દીધી છે સરસ મજાની ખોડિયારમાંની રેડી. હાલો બોલો ખોડિયાર માત કી જય. તો હાલો અમે હેઠા ઉતરી ગયા છીએ. આ બાપુ છે અહીંયા ખોડિયારમાં. જો આ બાપુ છે જવાનું કરવા હાટું જગવતા છે. અરે વાહ ઘડીકમાં થઈ ગયું. આ તરત મળો. હા એનું શું બધા કરેલા કુયા બેઠા લાગે થાય. તમે નહોતો કહેતો હું આગળ ઘડીક તમને કુઈ બતાવ્યું. રાવડે આ કુઈ છે. આમાં પાણી ન લાગતો વણતો. નગર ગમે ત્યારે અહીંયા આવો ને પાણી ન ખૂટાય. પાણી હોય જ તે પણ વણો ને પાણી નથી આમાં. પાણી ખૂટી ગયું લાગે. હા શું કરે બધા લાલ તરસ્યા થઈ ગયા લાગે બધા. પાણી મીણે પીવાયેલા. લે લે તું ઓલા ઉભો રાખ ઘડીક ઓલાને પીવા દે કાક. હા મીણા પીવા બધા. હાલો અંદર જઈએ આપણે ખોડિયારમાં દર્શન કરવી. જો અહીંયા ખોડિયારમાંનું મંદિર છે.
પહેલાં થોડી અગવડ પડે એવું હતું, પણ હવે બધું સરસ મજાનું થઈ ગયું છે, લાદી સ્ટાઇલ ને બધું. આ છે ખોડિયારમાંનું મંદિર. અહીંયા અમે દર વર્ષે બધા લાપસી કરવા આવીએ. અહીંયા બધા વાડીઓવાળા ભેગા થઈને દર વર્ષે અમારે અહીંયા લાપસી અહીંયા કરે છે. લગભગ ઘણા વર્ષ અહીંયા લાપસી કરે છે. અમારા જયપાલભાઈ હવે લાપસી ધારે છે ખોડિયારમાંની. હાલ તો જવાણું કરીને ખા કોણ આવી લે હાલે બસ ભાઈ બસ રેડી હાલ તો કે હેઠો બેજા ખડી. હાલો બધા પગે લાગી લ્યો. હાલો હવે હાલો બધા વારા પછી પગે લાગી લો, પછી આપણે બાપુને મળતા જાય ને પછી લાવીએ આપણે. હાલો તમે લાગી હાલે તો પછી જ ખાજે. હાલો હું પગે લાગી લઉં. હાલો આપણે ભાગીએ હવે. જો આ મિત્રો અમારા સાના બંધાણી પાસે એટલે સા જમાઈ દીધી. જો મેં સા ઉપાડવા આવી એમ પાછા બાપુને 200-250 રૂપિયા કહી દીધા છે બધા 10 કાઢીને. એમ પર બાપુને પૈસા તો આપી દીધા પાછા સાના. એમ પર હા બાપુને સા ના આપી દેવો પછી હા 20-20 મારીને સારું કરી નાખ્યું. તો મસ્તીનું થઈ ગયું. હાલે આ શું કરે બધા? હાલે અહીંયા બધા ફોટો મને પાડવા. એ બસ બસ એટલે આવી ગયો ફોટો એન્ડ રાખો એકદમ. બસ હાલો છેલ્લા ફોટા પાડી જાઓ પછી જવું છે. પછી ન્યાય ચાર કરું છું પાછું. હાલો હું બાપાને થાળ ધરી આવું છું. હા લ્યો બાપાનો થાળ મૂક્યો છે. હવે બાપા તમે જમી લેજો, હું જાઉં છું ત્યાં બધાની તૈયારી કરાવું છું હવે. હાલો અહીંયા અમારે બધી તૈયારી થઈ ગઈ છે. હવે છોકરાઓ મળે છે બધાને થાળીઓ વેચવા અને પબ્લિક આવતું જાય છે. એ જો આ ડોલું સીણા ભરાઈ ગયા છે, આમાં દાળ ભરાઈ ગઈ છે, લાપસી કમ્પ્લેટ. હાલો બધા ભાઈઓ ભક્તો આવી ગયા છે. હવે પીરસવાનું ચાલુ થઈ ગયું છે, બધા બેસી ગયા છે. હવે અમારા બાપા સીતારામ મિત્ર મંડળવાળા પીરસવા મળ્યા છે. હવે બીજાને જમાડી દેવી પેલા, હજી માણસો તો હજી લાટ આવશે પાછું. હા એક અમારે હાથ છે ખોડિયારમાંનો. દર વર્ષે અમે લાપસી કરવી. વરસાદને ગમે નથી આવવું તો પડે જ તે, થોડો ઘણો તો આવે તો ખરો જ તે ગમે નથી. હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજનો વિડીયો તો તમે જોયો જ હશે. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ જરૂર કરજો. જય ખોડિયારમાં.